લગ્ન પ્રસંગમાં કેટરસવાળા બનાવે તેવું ટિંડોરા બટેટાનું શાક બનાવીશું. આ શાકમાં મસાલો બનાવવાની જ ખૂબી છે, તો ચાલો બનાવીએ. તો તેના માટે 300 ગ્રામ ટિંડોરાને એક બાઉલમાં એડ કરીશું અને તેને સારા પાણી વોશ કરી લઈશું, એટલે તેમાં ડસ્ટનો ભાગ હોય તે બધો નીકળી જશે. અને હવે ટિંડોરાને આગળનો અને પાછળનો ભાગ કટ કરી વચ્ચેથી 4 કટ લગાવી આ રીતે તેના ટુકડા કરી લઈશું. અને સાથે મેં એક મોટી સાઈઝના બટેટાને પણ આ રીતે ટુકડા કરી લીધા છે. સાથે આપણે મસાલો પણ બનાવી લઈએ. તો મિક્સર જારમાં 2 સ્પૂન સિંગના દાણા, 1 સ્પૂન તલ, 1 સ્પૂન સૂકા નાળિયેરનું શીણ, 1 લીલા મરચાંના ટુકડા, 7 થી 8 લસણની કળી એડ કરી તેને કસરું બ્લેન્ડ કરીશું. સાવ બ્લેન્ડ નહીં કરીએ, આ રીતે થોડા સિંગના ટુકડા રહે તે રીતે રાખવાના. અને હવે તેને પ્લેટમાં એડ કરી તેમાં 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ખમણી લઈશું. અને હવે તેમાં લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, 1 સ્પૂન ધાણા જીરું પાવડર, સાથે અડધી સ્પૂન સુગર અને અડધા લીંબુનો રસ એડ કરીશું. અને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લઈએ. અને હવે તેનો વઘાર કરી લઈએ. તો પેનમાં 3 મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ અને હવે તેમાં ટિંડોરા બટેટાના ટુકડા કર્યા છે તે એડ કરી સાથે સ્વાદ પ્રમાણે નમક એડ કરી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું. અને હવે તેનું ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો તેને આ રીતે ચલાવી થોડું એવું આ રીતે પાણી એડ કરીશું, વધારે પાણી નહીં એડ કરીએ. અને હવે ફરી તેને ઢાંકણ બંધ કરી 5 થી 6 મિનિટ જેવું થવા દઈશું. અને વચ્ચે તમારે એકાદ વાર ચેક કરી લેવાના. તો હવે તમે જોઈ શકો છો બટેટા અને ટિંડોરા છે એકદમ સારા એવા કૂક થઈ ગયા છે. તો આ રીતે બટેટાને પણ આપણે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સારા એવા કૂક થઈ ગયા છે. તો સાથે આપણે જે મસાલો બનાવ્યો છે તે એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી 3 થી 4 મિનિટ જેવું સાતળીશું એટલે મસાલો એકદમ સારો કૂક થઈ જશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીશું.